Hello everyone. Cash flow statement. આજે જોઈશું આપણે લેક્ચર નંબર 6. અગાઉના લેક્ચર્સમાં જે પણ ક્વેશ્ચન કરાયા દરેકે પ્રેક્ટિસ કરી હશે ને દરેકને કોઈ ક્વેરી નથી એવી આશા રાખું. કેશ ફ્લો સ્ટેટમેન્ટનો ક્વેશ્ચન લેન્ધી છે પણ એક વખત જો તમે એનું બરાબર મેથડ સમજી લેશો તો ઇઝી છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટનું ફોર્મેટ તૈયાર કરવાનું, કઈ રીતે તૈયાર કરીએ છીએ આપણે એના A, B, C ત્રણ પાર્ટમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એક વખત ક્લિયર કરો. લેઝર અકાઉન્ટ્સમાંથી એના ડિફરન્સીસ જે આવે છે ડિફરન્સીસને આપણે કયા પાર્ટમાં કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં સમાવેશ કરીશું એ ધ્યાન રાખો. અને જે ટ્રાન્ઝેક્શન જે એડજસ્ટમેન્ટ આપેલા છે એ એડજસ્ટમેન્ટની પ્રોપર આપણે એન્ટ્રી કયા લેઝરમાં ક્યાં આપવી જેટલું ક્લિયર હોય તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ આપણે આરામથી બનાવીશું. અને આ બધી જ ડિસ્કશન આપણે મેથડ્સ માટેના 2 લેક્ચર્સમાં અગાઉ ખાસ કરેલી છે. હું વારંવાર કહું છું કે હજુ પણ જો ક્યાંય ક્વેશ્ચનમાં કોઈ ક્વેરી હોય તો એ લેક્ચર્સ રિપીટ કરજો એક વખત. આ અંદર ધ્યાનથી જુઓ કે સ્ટેટમેન્ટનું ફોર્મેટ શું છે, એ સ્ટેટમેન્ટના ફોર્મેટમાં લેઝર અકાઉન્ટમાં જે ડિફરન્સ આવે છે ડિફરન્સ આપણે કઈ રીતે કયા પાર્ટમાં. ઓકે, તો ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ. આજનો આપણો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર લેટેસ્ટ એક્ઝામનો ક્વેશ્ચન નંબર 3 છે. બરાબર, અત્યાર સુધી કરે એના કરતાં થોડું અલગ ક્વેશ્ચન અને નવું કંઈક શીખીશું આજે. ચલો ફોર્મેટ પહેલા ક્વેશ્ચન જોઈએ. ફોલોવિંગ આર ધ બેલેન્સ શીટ ઓફ મિતા લિમિટેડ એઝ ઓન 31st March 2010 એન્ડ બેલેન્સ શીટ આપી છે એના પરથી અધર ઇન્ફોર્મેશન. હવે અધર ઇન્ફોર્મેશન જે છે એ પહેલા વાંચીશું અને એને આપણે કયા કયા લેઝરમાં ઇફેક્ટ થાય છે એ પણ આ સાથે ડિસ્કસ કરતા જઈશું. સો પહેલા ક્વેશ્ચન બરાબર સમજી લેજો અહીંયા. ઓકે, ડ્યુરિંગ ધ યર 12% redeemable preference share were redeemed at a premium of 10%. વર્ષ દરમિયાન પ્રેફરન્સ શેર પરત કર્યા છે 10% પ્રીમિયમથી. તો પ્રેફરન્સ શેર્સ ઉપર ચેક કરો. ચલો કેટલા પ્રેફરન્સ શેર પરત કર્યા એ નહીં કહ્યું અહીંયા, ખાલી એવી સૂચના આપી કે વર્ષ દરમિયાન આપણે પ્રેફરન્સ શેર રિટર્ન કર્યા છે, રિડીમ પ્રેફરન્સ શેર હતા એ રિડીમ કર્યા છે. તો કેટલા રિડીમ કર્યા છે જોવા માટે આપણે શું કરવું પડશે, પ્રેફરન્સ શેર જોઈશું. ઉપર 1,50,000 ઓપનિંગ બેલેન્સ હતું અને ક્લોઝિંગ બેલેન્સ છે 50,000. તો ક્લિયર છે કે 1 લાખ આપણે રિડીમ કર્યા હશે. નંબર 2 છે ડ્યુરિંગ ધ યર અ પીસ ઓફ લેન્ડ whose book value 25,000 was sold at 40,000 and its profit was credited to capital reserve. વર્ષ દરમિયાન જમીનનો એક ભાગ આપણે સેલ કર્યો છે જેની બુક વેલ્યુ હતી 25,000 અને એને વેચાણ કર્યું છે આપણે 40,000 માં અને એનો જે પ્રોફિટ થયો એ પ્રોફિટ કેપિટલ રિઝર્વમાં ક્રેડિટ કર્યો છે. સ્પેસિફાઈડ સૂચના આપી દીધી છે કે એનો પ્રોફિટ કેપિટલ રિઝર્વમાં લઈ ગયા છે. ના આપ્યું તો ક્યાં લઈ જવાય, P&L એકાઉન્ટ. લેન્ડ બિલ્ડિંગની વેલ્યુ ઉપર આપી છે, ચેક કરીએ. જો લેન્ડ બિલ્ડિંગ 125 ઓપનિંગ છે અને ક્લોઝિંગમાં 1 લાખ આપી છે, મતલબ 25,000 ઓછી થઈ છે રકમ, મતલબ સેલ કરી છે. ડ્યુરિંગ ધ યર ધ કંપની યુટિલાઇઝડ કેપિટલ રિઝર્વ ટુ ઇશ્યુ બોનસ શેર ટુ ઇક્વિટી શેરહોલ્ડર. વર્ષ દરમિયાન કંપનીએ શું કર્યું છે તો કેપિટલ રિઝર્વમાં જે પણ અમાઉન્ટ હતી એને યુટિલાઇઝ ક્યાં કરી છે, બોનસ શેર આપવા માટે. ચેક કરો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ જો કેપિટલ રિઝર્વ આપે છે, ઓપનિંગ બેલેન્સ 30,000 છે, ક્લોઝિંગ 0, મતલબ 30,000 ના પૂરેપૂરા શું કરી દીધા, બોનસ શેર. ડ્યુરિંગ ધ યર 15% ડિબેન્ચર વેર ઇશ્યુડ એટ 8% ડિસ્કાઉન્ટ. વર્ષ દરમિયાન ડિબેન્ચર ઇશ્યુ કર્યા છે 8% ડિસ્કાઉન્ટથી. કેટલા ઇશ્યુ કર્યા એ આપણે ફાઇન્ડ કરવાનું એનું લેઝર બનાવીને. તો ડિબેન્ચર ઉપર ચેક કરીએ. 15% ડિબેન્ચર ઓપનિંગ 50,000 છે ને ક્લોઝિંગ 1 લાખ, મતલબ કેટલા ઇન્ક્રીઝ થયા 50,000. સો 50,000 ના ડિબેન્ચર ઇશ્યુ કર્યા હશે. સામે એસેટ્સમાં જોઈએ તો ડિબેન્ચર ડિસ્કાઉન્ટ પણ આપણને ક્લોઝિંગ આપેલું છે, ઓપનિંગ નથી ક્લોઝિંગ છે, સો એટલા ડિસ્કાઉન્ટ પણ આપેલું હશે. ત્યાંથી મળી શકશે આપણને કેટલા ડિબેન્ચર ઇશ્યુ કર્યા હશે. એન્ડ નાઉ નંબર 0.5 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Accumulated depreciation on plant. Accumulated depreciation એટલે સંચિત ઘસારો. ઘસારો અત્યાર સુધી જે જમા થયેલો છે બીજા શબ્દોમાં કહેવાય ડેપ્રિસિએશન. અગાઉના ક્વેશ્ચનમાં આપણને પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન એવું આપ્યું હતું, આપી દીધું એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન. એક જ વસ્તુ છે.
ઓપનિંગ છે 50,000 અને ક્લોઝિંગ છે 70,000. During the year, a plant costing 15,000 accumulated depreciation thereon 5,000. Plant જે 15,000 નો છે જેના પર 5,000 રૂપિયા ઘસારો છે has been sold rupees 13,000 જે 13,000 માં સેલ કર્યો છે. ટોટલ પ્લાન્ટની કોસ્ટ વેલ્યુ છે 15,000, એના પર ડેપ્રિસિએશન છે 5,000, એટલે કે પ્લાન્ટની વેલ્યુ કેટલી થઈ ગઈ 10,000, જે સેલ કર્યો છે 13,000 માં, તો આપણા 3,000 રૂપીસ ત્યાં પ્રોફિટ છે. ફ્રોમ ધ અબો ઇન્ફોર્મેશન પ્રિપેર કેશ ફ્લો સ્ટેટમેન્ટ, એના પરથી આપણે કેશ ફ્લો સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કરીશું, પહેલા સ્ટેપમાં પ્રિપેર નેસેસરી લેઝર અકાઉન્ટ્સ એક્સેપ્ટ કરંટ એસેટ, કરંટ લાયબિલિટી એન્ડ P&L અકાઉન્ટ. બરાબર છે. કરંટ એસેટ, કરંટ લાયબિલિટી અને P&L અકાઉન્ટ સિવાયના લેઝર અકાઉન્ટ આપણે તૈયાર કરીએ. તો અકાઉન્ટ્સ તૈયાર કરવા માટે કયા કયા અકાઉન્ટ તૈયાર કરશું, બેલેન્સ શીટમાં ચેક કરીએ. એસેટમાં જોઈએ ગુડવિલ, લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ આવશે, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ. આ બાજુ શેર કેપિટલમાં ઇક્વિટી, પ્રેફરન્સ, પ્રીમિયમ, કેપિટલ રિઝર્વ, ડિબેન્ચર, બરાબર, ક્રેડિટર્સ બિલ. ચલો પેલા એકાઉન્ટ તૈયાર કરી દઈએ આપણે. ફર્સ્ટ તૈયાર કરશું ગુડવિલ અકાઉન્ટ, ડેબિટ એન્ડ ક્રેડિટ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ, ક્રેડિટ, પ્લાન્ટ અકાઉન્ટ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ. બરાબર છે, લાસ્ટમાં જે આવી જોઈએ. લાયબિલિટી સાઇડથી સ્ટાર્ટ કરશું. ઇક્વિટી શેર કેપિટલ, રેફરન્સ શેર કેપિટલ, ત્યાર પછી હતું સિક્યુરિટી પ્રીમિયમ, કેપિટલ રિઝર્વ, ડિબેન્ચર, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન, જે આપણને પોઈન્ટ નંબર 5 માં આપી. અહીંયા એ જ વર્ડ લખ્યો છે જે આપણને અગાઉ આપેલો હતો. આપણને ઇન્ફોર્મેશન આપી છે એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન, પણ એનું અકાઉન્ટ આપણે આ રીતે બનાવીશું, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. પ્રીમિયમ ઓન રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ શેર, પ્રેફરન્સ શેર પ્રીમિયમથી રિટર્ન કરવાના છે, તો એના માટેનું એકાઉન્ટ પણ બનાવી દઈશું. બેલેન્સ શીટમાં નથી પણ આપણે અહીંયા તૈયાર કરશું. એમ અકાઉન્ટ આવશે. પ્રેફરન્સ શેર રિટર્ન કરવાના છે, તો પ્રેફરન્સ શેર હોલ્ડરનો અકાઉન્ટ પણ બનાવી દઈએ, એમાં આપણને ઇઝી રહે. તો છેલ્લા બે એકાઉન્ટ જે છે આપણે એડજસ્ટમેન્ટ માટે બનાવ્યા, અને બાકીના જે હતા એ બધા આપણને બેલેન્સ શીટમાં આપેલા હતા એ. બરાબર છે. હવે શું કરીશું, તો આ જે એકાઉન્ટ્સ બનાવ્યા છે એમાં બધામાં આપણે એના ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સ લખીશું. સેકન્ડ સ્ટેપ આપણો એસેટમાં છે એનું ઓપનિંગ બેલેન્સ કઈ બાજુ આવશે, ડેબિટ સાઇડ, અને ક્લોઝિંગ બેલેન્સ આવશે ક્રેડિટ સાઇડ. ઓકે, પ્લાન્ટ સુધી લખાઈ ગયું. એના પછી ડિસ્કાઉન્ટ છે ડિબેન્ચરમાં, ઓપનિંગ નથી, ક્લોઝિંગ છે ખાલી 3,000. શેર કેપિટલમાં ઓપનિંગ ક્રેડિટ સાઇડ આવી જશે, આવશે ડેબિટ સાઇડ. રેફરન્સ શેરમાં પણ એ પ્રમાણે અને ક્રેડિટ સાઇડ ઓપનિંગ, રિઝર્વમાં પણ ઓપનિંગ, અકાઉન્ટમાં પણ એ પ્રમાણે ઓપનિંગ, ડેબિટ સાઇડ, સોરી ક્રેડિટ સાઇડ. પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન, આ બાકીના બંને એકાઉન્ટ છે એમાં તો ઓપનિંગ ક્લોઝિંગ કંઈ આવશે નહીં.
कारण के ए ड्यूरिंग द ईयर अकाउंट्स कम्प्लीट थयेला छे ने कोई एमां ट्रांजेक्शन मतलब एनुं कोई बेलेन्स रहेतुं नथी, ओपनिंग पण नहोतुं, क्लोजिंग पण नथी, पण वर्ष दरमियान एमां ट्रांजेक्शन थया छे। हवे आपणे स्टार्ट करीशुं एडजस्टमेंट। एडजस्टमेंट नंबर 1, वर्ष दरमियान आपणे डिबेन्चर प्रेफरन्स शेर रिटर्न कर्या छे, बराबर। एनी केल्क्युलेशन करी लईए पहेला अने एनी एंट्री लखी अने एनी इफेक्ट आपणे लेजर अकाउंटमां आपीशुं। प्रेफरन्स शेरमां फ्रेंड्स आ प्रमाणे ज करजो, डायरेक्ट तमने आवडे तो खूब ज सारूं के आपणे एंट्री सीधी लेजरमां लखी सकीए, बट जर्नल एंट्री लखी अने तमे एंट्री आपशो तो भूल थवाना चांसीस खूब ओछा छे। फर्स्ट तो हूँ नोट्स लखी दઉં છું, एक्युम्युलेटेड डेप्रिसिएशन एटले प्रोविजन फॉर डेप्रिसिएशन। रिडेम्पशन ऑफ प्रेफरन्स शेर, કેટલા શેર રિટર્ન કર્યા એ પહેલાં ફાઇન્ડ કરવા હોય આપણે તો એનું ક્લોઝિંગ બેલેન્સ જે હતું એ ક્લોઝિંગ બેલેન્સમાંથી આપણે ઓપનિંગ બેલેન્સ માઇનસ કરીએ તો આપણને ખ્યાલ આવી જ જાય છે સીધો કે આટલા શેર આપણે રિટર્ન કર્યા હશે, કેટલા 1 લાખ। તો ગણતરીની કોઈ જરૂર નથી ને, ઓકે। વિથ 10% પ્રીમિયમ, તો આપણે જસ્ટ એની એન્ટ્રી લખીએ પહેલાં, અને પ્રેફરન્સ શેર કેવા છે, ફુલ્લી પેડ છે, મતલબ કોલ કે એવું કંઈ આવતું નથી। તો પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ 1 લાખ, प्रीमियम ऑन रिडेम्पशन ऑफ प्रेफरन्स शेर अकाउंट डेबिट 10,000 टू प्रेफरन्स शेर होल्डर। चलो पहला आनी आपणे इफेक्ट आपी दईए रिलेवंट लेजर्स में। तो आ त्रे 3 लेजर आपणे बनाव्या छे। तो जईए प्रेफरन्स शेर केपिटल अकाउंट जे बनाव्युं हतुं त्यां अने एमां एंट्री आपीशुं प्रेफरन्स शेर होल्डर अकाउंट 1 लाख डेबिट साइड, बराबर छे। पछी लास्ट में आपणे बंने अकाउंट बनाव्या प्रेफरन्स शेर होल्डरना ए, तो प्रीमियम में पण डेबिट साइड आवशे टू प्रेफरन्स शेर होल्डर 10,000 અને प्रेफरन्स शेर होल्डर में बंने क्रेडिट थई जशे, प्रेफरन्स शेर केपिटल 1 लाख અને प्रेफरन्स शेर प्रीमियम ऑन रिडेम्पशन 10,000। हवे बीजी एंट्री करिए, प्रेफरन्स शेर होल्डर अकाउंट डेबिट टू बैंक अकाउंट, पेमेंट ની एंट्री करी, પણ 1 લાખનું આપણે પ્રોવિઝન તો કરવી પડશે ને, ક્યાંથી કરશો પ્રોવિઝન? પ્રેફરન્સ શેર રિટર્ન કરવા માટે જે કેપિટલની જરૂર પડે છે, કેપિટલની રિક્વાયરમેન્ટ જે છે, રિક્વાયરમેન્ટ આપણે બે જગ્યાએથી પૂરી કરી શકીએ છીએ અને બે ઓપ્શન છે આપણી પાસે। ફર્સ્ટ એક ઓપ્શન છે કે નવા શેર ઇસ્યુ કરો, નવા ઇક્વિટી શેર અથવા નવા પ્રેફરન્સ શેર। બીજો ઓપ્શન છે રિઝર્વનો યુઝ કરો, અને જેટલી રિઝર્વનો યુઝ કરીએ આપણે એટલી રિઝર્વ તમારે કેપિટલ રિડેમ્પશન રિઝર્વમાં ટ્રાન્સફર કરવી પડે। આ કંપની એક્ટમાં પ્રેફરન્સ શેર રિટર્ન કરવા માટે નિયમો છે, પ્રોવિઝન્સ છે। તો એ રકમ આપણે ક્યાંથી લાવીએ છીએ એના માટે આપણને કોઈ ઇન્ફોર્મેશન અહીંયા આપી નથી। આપણે અગાઉના ક્વેશ્ચનમાં જોયું હતું ત્યાં તમને સૂચના આપી હતી કે જનરલ રિઝર્વમાંથી આટલા લઈ જવાના છે, જેટલા શેર આપણે પરત કરવાના હતા એટલી જ વિગત આપણને આપી હતી, બરાબર છે। અહીંયા કોઈ એવી વિગત છે નહીં, ઓકે। चलो प्रीमियम ने राइट ऑफ कर दीजिए सिक्योरिटी प्रीमियम ની સામે, કેમ કે સિક્યોરિટી પ્રીમિયમ આપેલું છે। તો ચલો પહેલા બંનેની એન્ટ્રી કરી લઈએ, પછી આપણે એના વિશે વિચારીએ કે રકમ ક્યાંથી લાવી છે, બરાબર, ઓકે। પ્રેફરન્સ શેર કેપિટલનું અકાઉન્ટ કમ્પ્લીટ થઈ ગયું। પ્રેફરન્સ શેર હોલ્ડરનું અકાઉન્ટ હતું એના બાદ જઈશું। પ્રેફરન્સ શેર હોલ્ડરમાં આપણે અહીંયા લખી દઈશું ટુ બેંક અકાઉન્ટ 10,000, સોરી 1,10,000, કરેક્શન કરી દઈશ આપણે અગાઉ, તમે અહીંયા 1,10,000 યાદ રાખજો। प्रीमियम, प्रीमियम ने राइट ऑफ कर दईशू सिक्योरिटी प्रीमियम ની સામે 10,000, सिक्योरिटी प्रीमियम નું एकाउंट હતું એમાં બી क्रॉस एंट्री થશે। प्रीमियम ऑन रिडेम्पशन अकाउंट 10,000, ओके। जो प्रीमियम અહીંયા 8,000 જ છે, અહીંયા કેટલું લખી દીધું મેં 10,000। આમ જનરલી જોવા જઈએ તો 8,000 જ આપણે અહીંથી કરી શકીએ, પણ પછી શું કરવું પડે, 2,000 ક્યાં કરવાનું, P&L માં। તો અહીંયા જ આપણે એન્ટ્રી આપી દઈશું, જે ડિફરન્સ આવશે ક્લોઝ કરશું તો ડિફરન્સ કઈ બાજુ આવશે, ક્રેડિટ સાઇડ 2,000 સામે શું લખશો, P&L માંથી પ્રોવિઝન કરી હશે, એ વસ્તુ થઈ, એ પ્રમાણે પણ કરી શકીએ। હવે જોઈએ ઇક્વિટી શેર હોલ્ડરનું અકાઉન્ટ। પહેલા ઇક્વિટી શેરમાં જો 2 લાખ અને 3 લાખ ડિફરન્સ, મતલબ 1 લાખનો ડિફરન્સ છે, તો એ 1 લાખ શું છે, નવા શેર ઇસ્યુ। પ્રેફરન્સ શેર પરત કેટલા કર્યા, 1 લાખ, મતલબ એ 1 લાખની પ્રોવિઝન આપણે ક્યાંથી કરી હશે, ઇક્વિટી શેર।
જો રિઝર્વમાંથી કરી હોત તો રિઝર્વ માટે આપણને ઇન્ફોર્મેશન આપેલી જ હોત, રિઝર્વની ઇન્ફોર્મેશન નથી આપી તો મતલબ કે નવા શેર ઇસ્યુ કરીને જ કરી હશે, અને એ નવા શેર કયા હશે? ઇક્વિટી શેર. એમાં પણ આપણને ડિફરન્સ સામે દેખાય છે. તો આપણે એની એન્ટ્રી, જનરલ એન્ટ્રી લખતા નથી, પણ ડાયરેક્ટ આપણે એની ઇફેક્ટ અહીંયા આ પ્રમાણે આપી. બરાબર છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ હવે શું હતો? ડ્યુરિંગ ધ યર પીસ ઓફ લેન્ડ, જમીનનો એક ટુકડો આપણે વેચ્યો છે એની વાત કરી છે અહીંયા. તો એના માટે ચેક કરીએ. લેન્ડ એકાઉન્ટમાં જતા રહીએ અને જે સેલ કર્યું છે એની આપણે એન્ટ્રી આપી દઈએ. કોઈ કેલ્ક્યુલેશનની જરૂર નથી, સીધું જ પ્રોફિટ આપેલો છે દેખાય છે આપણને. બેંક એકાઉન્ટ 40,000 અને કેપિટલ રિઝર્વ 15,000. 40,000માં સેલ કર્યું, 15,000 પ્રોફિટ થાય છે. જે પ્રોફિટ આપણે ક્યાં ટ્રાન્સફર કર્યો છે? કેપિટલ રિઝર્વમાં. આપણે એની એન્ટ્રી ત્યાં આપી દઈએ. કેપિટલ રિઝર્વમાં પણ ક્રોસ એન્ટ્રી પાડી દઈએ, આપી દઈએ બાય લેન્ડ એન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ. તો નેક્સ્ટ સેકન્ડ ઇન્ફોર્મેશન પણ આપણી કમ્પ્લીટ થઈ ગઈ. નંબર 3 છે એના પછી કેપિટલ રિઝર્વમાંથી શું કરવાનું છે? બોનસ આપવાનું છે. ચલો આના માટે મેં એન્ટ્રી લખી છે, આમ તો જરૂર નથી પણ મેં લખી છે એન્ટ્રી, તો સમજી લઈએ. કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ. ઓકે, 45,000 કેમ આવ્યા? તો કેપિટલ રિઝર્વનું અકાઉન્ટ ચેક કરીએ. કેપિટલ રિઝર્વમાં ઓપનિંગ બેલેન્સ હતું ને 30 અને 15,000 આપણે પ્રોફિટ લાવ્યા. ક્લોઝિંગ બેલેન્સ કંઈ છે નહીં, તો બાકી જે વધ્યું શું કર્યું? બોનસ આપી દીધા. અહીંયા લખી દઈશું ઇક્વિટી શેર કેપિટલ 45,000. હવે અહીંયા આપણે લખીશું ઇક્વિટી શેરના અકાઉન્ટમાં બાય કેપિટલ રિઝર્વ એટલે કે બોનસ શેર 45,000. બરાબર છે. ત્યાર પછી નંબર 4 છે ડિબેન્ચર ઇસ્યુ કર્યા છે 8% ડિસ્કાઉન્ટથી. ડિબેન્ચરના અકાઉન્ટમાં જોઈએ. ડિબેન્ચર અકાઉન્ટ શું બતાવે છે? ડિબેન્ચર અકાઉન્ટ ઓપનિંગ છે 50,000, ક્લોઝિંગ છે 1 લાખ. તો બેંક અકાઉન્ટ અહીંયા થશે 15,000. કઈ રીતે 15,000 આવ્યા? તો ડિસ્કાઉન્ટ આપણને આપેલો છે, દેખાય છે ડિસ્કાઉન્ટ. લાસ્ટમાં આપણે અકાઉન્ટ બનાવ્યું હતું ડિબેન્ચર ડિસ્કાઉન્ટનું અકાઉન્ટ. લાસ્ટમાં નહીં પણ ડેબિટ સાઇડના અકાઉન્ટ બનાવ્યા ત્યારે આપણે લાસ્ટ બનાવ્યું ડિબેન્ચર. ક્લોઝિંગ બેલેન્સ 3,000 છે. પર્સન્ટેજ કેટલા છે અહીંયા જુઓ. જે આપણે ક્લોઝિંગ બેલેન્સ છે પણ ઓપનિંગ તો હતું નહીં. અહીંયા ક્લોઝિંગ મતલબ ડિસ્કાઉન્ટનું બેલેન્સ આપ્યું, જેના પરથી આપણે ફાઇન્ડ કરી શકીએ. 15% ડિબેન્ચર વેર ઇસ્યુ એટ 8% ડિસ્કાઉન્ટ. 8% ડિસ્કાઉન્ટથી 15% ડિબેન્ચર આપણે ઇસ્યુ કર્યા છે અને ડિફરન્સ બતાવે છે ઉપર આપણને 50,000. જો 50,000 આપણે ડિબેન્ચર ઇસ્યુ કરીએ તો 50,000 ઇન્ટુ 8% કેટલા થઈ જાય? ડિસ્કાઉન્ટ કેટલો થઈ જાય? 4,000. બરાબર છે. ડિસ્કાઉન્ટ કેટલો થઈ જશે? 4,000. પણ ડિસ્કાઉન્ટ તો આપણને કેટલો આપેલો છે? ઓનલી 3,000. તો અહીંયા આપણે આ પ્રમાણે ડિબેન્ચરની વેલ્યુ લઈ શકાશે. ઓકે, તો એ પ્રમાણે જોઈશું આપણે. તો 50,000નો જે ડિફરન્સ છે, ડિફરન્સમાંથી ચેક કરીએ આપણે તો 4,000 ડિસ્કાઉન્ટ થશે એટલે આપણને એકચ્યુઅલ રકમ મળશે કેટલી? 46,000. બરાબર છે. તો અહીંયા આપણે એન્ટ્રી કરશું આ પ્રમાણે ડિબેન્ચરના અકાઉન્ટમાં. બેંક અકાઉન્ટ ડેબિટ 46,000, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ 4,000. કારણ કે ડિફરન્સ જે છે એ ડિફરન્સ પ્રમાણે જ આપણે વાત કરીશું ને, એટલા ડિબેન્ચર ઇસ્યુ કર્યા હશે. પણ એમાંથી ડિસ્કાઉન્ટ છે 4,000 એટલે ડિસ્કાઉન્ટમાં આપણે અહીંયા ક્રોસ એન્ટ્રી આપીશું ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટમાં ટુ ડિબેન્ચર અકાઉન્ટ 4,000. એન્ડ ઓકે, ડેપ્રિસિએશન માટેની સૂચના હતી અને ડેપ્રિસિએશનમાં હવે પેલા પ્લાન્ટની આપણે એન્ટ્રી કરવી પડશે. 15,000 રૂપીસનો પ્લાન્ટ હતો, 5,000 એના પર ડિસ્કાઉન્ટ ડેપ્રિસિએશન હતો અને 30,000માં સેલ કર્યું છે. ચલો તો પ્લાન્ટ અકાઉન્ટ જોઈએ. તો પ્લાન્ટમાં જે સેલ કર્યું છે એની પહેલા એન્ટ્રી આપીએ બાય બેંક અકાઉન્ટ. ઓકે, બાય બેંક અકાઉન્ટ 13,000 અને એના પર 5,000નો ડેપ્રિસિએશન હતો અને ડેપ્રિસિએશન પ્રોવિઝનનું અકાઉન્ટ આપેલું હોય તો જે એસેટ આપણે સેલ કરીએ એનો ડેપ્રિસિએશન ક્યાં ટ્રાન્સફર કરવો પડે? પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશનના અકાઉન્ટ. પ્રોફિટ થયો છે તો પ્રોફિટને આપણે ડેબિટ સાઇડ લખી દઈશું P&L અકાઉન્ટમાં 3,000. બરાબર છે. હવે ચલો આપણે ક્રોસ એન્ટ્રી આપવી પડશે કઈ? પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન.
પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશનની એન્ટ્રી આપી દઈએ. લેન્ડ બિલ્ડિંગ એકાઉન્ટ, સોરી પ્લાન્ટ એકાઉન્ટ 5000. આપણે પહેલા જ ક્વેશ્ચનમાં જોયો તો પોઈન્ટ. ચલો બધા જ એડિશનલ ઇન્ફોર્મેશન જે હતી બધાની આપણે ઇફેક્ટ આપી દીધી. હવે આપણે અકાઉન્ટ કરી દઈશું ક્લોઝ. ફર્સ્ટ અકાઉન્ટ ક્લોઝ કરશું ગુડવિલ. ગુડવિલનો અકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ તો 10,000 ડિફરન્સ રહે છે ક્રેડિટ સાઇડ, જે ગણાશે રાઇટ ઓફ. P&L અકાઉન્ટ લખશું ત્યાં. લેન્ડ બિલ્ડિંગમાં જોઈએ તો સરખું થઈ જાય છે બંને બાજુ ટોટલ, એટલે કે આપણને જે ઇન્ફોર્મેશન આપી હતી એ ક્લિયર થઈ ગયું, અકાઉન્ટ કમ્પ્લીટ. પ્લાન્ટમાં જોઈએ છીએ તો 3,88,000 ટોટલ આવે છે અને ડિફરન્સ આવે છે 135 ડેબિટ સાઇડ, મતલબ એ પરચેસ કર્યું છે પ્લાન્ટ 1,35,000 રૂપીસ. ત્યાર પછી ડિબેન્ચર ડિસ્કાઉન્ટમાં જો 4,000 ડિસ્કાઉન્ટ આવ્યો, 3,000 ક્લોઝિંગ છે, મતલબ 1,000 છે રાઇટ ઓફ કરેલો હશે, જે P&L અકાઉન્ટમાં લખશું અહીંયા ક્રેડિટ સાઇડ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ એ પણ આપણી 50 ડેઝ એસેટ તરીકે જ ગણીએ છીએ અને એમાં પણ આપણને ક્રેડિટ સાઇડ જ ડિફરન્સ આવે. ઇક્વિટી શેર કેપિટલમાં જોઈએ તો 3 લાખ અને ડિફરન્સ આવે છે 55,000, તો બેંક એકાઉન્ટ લખશું 55,000, નવા શેર ઇસ્યુ કર્યા છે. પ્રેફરન્સ શેર કેપિટલ તો ક્લોઝ થઈ જશે કારણ કે સૂચના આપી હતી આપણને, જે ડિફરન્સ હતું એ રિટર્ન કરેલા હતા એ. પછી સિક્યોરિટી પ્રીમિયમ 2,000 ડિફરન્સ આવશે, જે P&L અકાઉન્ટમાં એની પ્રોવિઝન કરી હશે. અહીંયા બે કન્ફ્યુઝન ના રાખશો ખાસ, જેમ કે પ્રેફરન્સ શેરનું રિડેમ્પશન પ્રીમિયમ રાઇટ ઓફ કરવા માટે પહેલાં યુઝ કરાય પ્રીમિયમનો, પ્રીમિયમ ના હોય તો P&Lનો. તો પ્રીમિયમ અહીંયા 8,000 જ છે, તો હું એવું પણ કરી શકું કે પહેલાં 8,000નો યુઝ કરું એટલે પ્રીમિયમ એકાઉન્ટ થઈ જાય ક્લોઝ અને પછી 2,000 આપણે લઈએ P&L એકાઉન્ટ, તો એની આપણે જનરલ એન્ટ્રી લખવી પડે, જે આપણે અહીંયા અકાઉન્ટમાં પણ ટ્રાન્સફર ડાયરેક્ટ લખી શકીએ છીએ. બંનેમાં ઇફેક્ટ સેમ જ થાય છે, બરાબર છે. તમે એવું કરો કે 8,000 પ્રીમિયમ રાઇટ ઓફ કરો અને 2,000ની એક એન્ટ્રી આપો P&L એકાઉન્ટ ડેબિટ ટુ પ્રીમિયમ ઓર રિડેમ્પશન ઓફ પ્રેફરન્સ છે, તો પણ ત્યાં P&L ડેબિટ થયું તો કેશ ફ્લોમાં તો આપણને પોઈન્ટ નંબર એમાં એની ઇફેક્ટ થવાની જ. એની જગ્યાએ અહીંયા અમે 10,000 લખ્યા અને રાઇટ ઓફ જે ડિફરન્સ આવ્યો એ આપણે P&L એકાઉન્ટમાંથી પ્રોવિઝન કરી એવું લખ્યું, બરાબર. બંને વસ્તુ સરખી જ છે. કેપિટલ રિઝર્વ ક્લોઝ થઈ ગઈ કેમ કે એમાંથી આપણે બોનસ આપી દીધું હતું. ડિબેન્ચર પણ ક્લોઝ થઈ ગયું, એના માટે સૂચના હતી કે આટલા ડિબેન્ચર ઇસ્યુ કર્યા છે, જેની આપણે એન્ટ્રી આપીએ તો ડિબેન્ચર અકાઉન્ટ પણ થઈ ગયું ક્લોઝ. પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશનમાં જોઈએ તો 75,000 થાય છે અને ડિફરન્સ આવે છે 25, જે આપણે પ્રોવિઝન કરી હશે આ વર્ષે, એટલે કે P&L અકાઉન્ટમાં લખીશું. પ્રીમિયમ ક્લોઝ થઈ ગયું, પ્રેફરન્સ શેલ્ટર પણ ક્લોઝ થઈ ગયું, એમાં કોઈ ડિફરન્સ આવતો નથી, કોઈ બેલેન્સ આવતું, ઓપનિંગ પણ નહોતું, ક્લોઝિંગ પણ નથી અને કોઈ ડિફરન્સ પણ નથી. ચાલો આટલું ક્લિયર છે. હવે આપણે તૈયાર કરીએ આપણું કેશ ફ્લો સ્ટેટમેન્ટ. કેશ ફ્લો સ્ટેટમેન્ટ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત શું છે? સૌથી પહેલાં આપણો જે પોઈન્ટ એ છે એટલે કે ઓપરેટિંગ એક્ટિવિટી છે, ઓપરેટિંગ એક્ટિવિટીમાં આપણે શું અસર આપીએ છીએ, સ્ટાર્ટ ક્યાંથી કરીએ છીએ? પહેલાં તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટથી, ત્યાર પછી માં એડ કરીએ છીએ આઇટમ્સ ડેબિટેડ ટુ P&L એકાઉન્ટ અથવા નોન કેશ આઇટમ્સ, એટલે કે એવી વિગતો કે જેના પર રોકડ પ્રવાહની કોઈ અસર થતી નથી અને આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર કરેલી છે. તો એ આઇટમ્સ આપણે ફાઇન્ડ કરવા માટે જે તે આપણે લેઝર્સ બનાવ્યો છે, લેઝર્સમાં કઈ સાઇડ ચેક કરીશું? ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડ જ્યાં જ્યાં P&L લખ્યું હશે એ આપણે P&Lમાં શું કર્યું હોય? ડેબિટ. પછી લેસ કરીશું આપણે ક્રેડિટ સાઇડથી, ડેબિટ સાઇડથી જ્યાં P&L એકાઉન્ટ લખ્યું હશે તે, બરાબર છે. ચાલો સ્ટેટમેન્ટ તૈયાર કરીએ. સૌથી પહેલા પોઈન્ટ નંબર એ, કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, જેમાં P&L એકાઉન્ટ આપ્યું છે આપણને 75,000 ક્લોઝિંગ અને 50,000 ઓપનિંગ. તો ડિફરન્સ આવશે 25,000. પછી એડ કરશું. હવે અહીંયા પહેલા આપણે વિગતો ચેક કરી લઈએ દરેક અકાઉન્ટમાં અને પછી એક સાથે લખી દઈએ. ચલો P&L એકાઉન્ટ આવશે 10,000 ગુડવિલ રાઇટ ઓફ. ચલો પછી અહીંયા કોઈ એકાઉન્ટમાં નથી આ પેજ પર, સેકન્ડ પેજ પર જઈએ. ડિસ્કાઉન્ટ આવશે 1,000 ટુ આઇટમ્સ થઈ. પ્રીમિયમ 3, કેપિટલ રિઝર્વ નથી, 3 આઇટમ્સ થઈ છે અહીંયા. એના પછી 4 પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન,
તો 4 આઇટમ્સ અહીંયા આપણે એડ કરવાની થશે. લખી દઈએ. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રાઇટ ઓફ, સિક્યુરિટી પ્રીમિયમ, પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન. ટોટલ 38 પ્લસ કરીએ તો મળી ગયા 63. હવે લેસ કરવા માટે આપણે કઈ સાઈડ ચેક કરીશું? બધા અકાઉન્ટમાં ડેબિટ. પેન્ડિલ બીએનએલ, યસ. પ્લાન્ટનો શું છે? આ પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ. નંબર 1 થશે પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ. ધેન નો અકાઉન્ટ, ત્યાં પણ કોઈ અકાઉન્ટ નથી. એક જ વિગત આવશે. પ્રોફિટ ઓન સેલ ઓફ પ્લાન્ટ 3000 માઇનસ કરી દઈશું તો પ્રોફિટ બિફોર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ મળશે 60,000. હવે ચેન્જ કરીશું વર્કિંગ કેપિટલમાં. ચાલો પહેલાં એ ચેક કરી લઈએ શું ચેન્જીસ થશે. એસેટમાં જો આપણે પહેલાં જતા રહીએ, ડેટર્સમાંથી 50માંથી 60 થઈ ગયા, મતલબ ડેટર્સ ઇન્ક્રીઝ થયા. તો કેશ આઉટફ્લો, ડેટર્સ ઇન્ક્રીઝ એ માઇનસ થશે. તો પછી હવે યાદ રાખવાનું કે ડેટર્સનું એક યાદ રાખો એટલે બધું યાદ રહી જ. ડેટર્સમાં વધારો થયો એટલે મતલબ કેશ આઉટફ્લો, ડેટર્સમાં ઘટાડો થાય તો કેશ ઇનફ્લો. ડેટર્સમાં ઇન્ક્રીઝ થયા મતલબ એ માઇનસ થશે. તો પછી એ સાઈડ એટલે કે એસેટ સાઈડ જો કોઈ રકમમાં વધારો થશે તો માઇનસ જ થશે અને ઘટાડો થશે તો પ્લસ થશે. એના કરતાં ઉલટું થઈ જશે લાયબિલિટીઝ. ચલો સ્ટોક જોઈએ તો સ્ટોકમાં શું થાય છે? ઘટે છે મતલબ કેશ ઇનફ્લો. તો સ્ટોક પ્લસ થશે, ડેટર્સ માઇનસ થશે, બિલ્સ રિસીવેબલ માઇનસ થશે. પ્લસમાં એક જ વિગત આવી સ્ટોક. આ બાજુ જોઈએ તો ક્રેડિટર્સ અને બિલ્સ પેએબલ. ક્રેડિટર્સમાં જોઈએ તો 30માંથી 40,000 વધે છે તો એ થશે પ્લસ, બિલ્સ પેએબલ માઇનસ. બરાબર છે. તો અહીંયા આપણે લખી પણ શકીએ રકમમાં આ રીતે. બરાબર. ચલો સ્ટોકમાં શું કરવાનું હતું આપણે? ડેટર્સમાં શું કરવાનું હતું? માઇનસ. સ્ટોક પ્લસ બિલ્સ રિસીવેબલ, બિલ્સ પેએબલ માઇનસ ક્રેડિટર્સ પ્લસ. આની કરી દો. તો સ્ટોક અને બિલ્સ પેએબલ જે છે, ક્રેડિટર્સ જે છે એ આપણે પ્લસ કરવાના છે. સ્ટેટમેન્ટમાં આવી જઈએ. એડ ડિક્રીઝ ઇન સ્ટોક અને ઇન્ક્રીઝ ઇન ક્રેડિટર્સ. ડિફરન્સ લેવાનો છે અહીંયા. લેસ થશે ડિક્રીઝ ઇન ડેટર્સ, ઇન્ક્રીઝ ઇન બીઆર. ડિક્રીઝ ઇન ડેટર્સ નહીં આવે, ભૂલ છે. ડિક્રીઝ ઇન ડેટર્સ નહીં આવે. હું કરેક્શન કરી દઉં છું તમને. અહીંયા ડિક્રીઝ નહીં આવે, આવશે સમજી લેજો તમે. ઇન્ક્રીઝ આવશે, લખીશ તો તમને શું આવશે થોડુંક અહીંયા. બટ ઓકે, બસ આટલું જ લખું છું, ખ્યાલ આવી જશે ને? ઓકે. ત્યાર પછી ડિક્રીઝ ઇન બિલ્સ પેએબલ. ઓકે, તો 23 પ્લસ અને 20 માઇનસ એટલે ફરી પાછા થઈ ગયા 63. આ થશે પ્રોફિટ આફ્ટર ચેન્જ ઇન વર્કિંગ કેપિટલ. પેડ ટેક્સ અહીંયા કોઈ સૂચના આપી જ નથી ટેક્સ માટેની. તો નેટ કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી મળી ગયો 60. ચાલો ત્યાર પછી પોઈન્ટ નંબર બી આવશે આપણો કેશ ફ્લો ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટી, ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીમાં આપણે ફ્રેન્ડ્સ કયા કયા અકાઉન્ટ ચેક કરવાના? ફિક્સ અસેટના અકાઉન્ટ ચેક કરવાના અને ઇન્વેસ્ટમેન્ટનું અકાઉન્ટ ચેક કરવાનું. ઓકે, ફિક્સ અસેટમાં લેન્ડ બિલ્ડિંગ હતું. જો અહીંયા બેંક મતલબ સેલ કર્યું છે, અહીંયા પણ બેંક સેલ કર્યું છે તો એ એડમાં આવશે. આ બાજુ બેંક હશે એ માઇનસ થશે. ઇન્વેસ્ટમેન્ટમાં હતું, બે એકાઉન્ટ હતા. ઇન્વેસ્ટમેન્ટ છે અહીંયા, ચેક કરી લઈએ. નો, ઇન્વેસ્ટમેન્ટ બે જ એકાઉન્ટ છે તો બે જ એકાઉન્ટની સેલ કર્યા છે. સેલ ઓફ લેન્ડ બિલ્ડિંગ એન્ડ સેલ ઓફ પ્લાન્ટ, પરચેસ ઓફ પ્લાન્ટ.
बराबर है, माइनस कर दीधुं तो डिफरन्स आई गयो अहींया कैश फ्लो फ्रॉम इन्वेस्टिंग एक्टिविटी -80। कैश फ्लो फ्रॉम फाइनेंसिंग एक्टिविटी में क्या क्या एकाउंट चेक करवाना? इक्विटी शेर, प्रेफरन्स शेर, डिबेन्चर और डिविडेंड। ओके, चलो आटला अकाउंट जोईए तो प्रेफरन्स शेर रिटर्न कर्या छे એટલે माइनस थशे। इक्विटी शेर में जो बैंक लख्युं छे ए बोनस शेर छे फ्री ऑफ चार्ज એટલે એ प्लस थशे नहीं, बैंक आवशे। अहींया आपणे इक्विटी शेर एटला इश्यू कर्या छे आवशे, प्रेफरन्स शेर कोई इश्यू कर्या नथी, डिबेन्चर इश्यू कर्या था ए आवशे 46 बराबर है। अहींया डिविडेंड तो कोई पॉइंट हतो ज नहीं। फाइनेंसिंग एक्टिविटी जोईए तो आवशे इश्यू ऑफ इक्विटी शेर कैपिटल 55, इश्यू ऑफ डिबेन्चर 46, लेस प्रेफरन्स शेर रिडीम 1,10,000 विथ प्रीमियम लख्युं अहींया में। तो कैश फ्लो फ्रॉम फाइनेंसिंग एक्टिविटी मळे छे माइनस ए प्लस बी प्लस सी इंक्रीज इन कैश और कैश एंड कैश इक्विवेलेंट ની અંદર આવશે આપણો આન્સર માઇનસ। હવે આમાં આપણું ઓપનિંગ બેલેન્સ આપણે પ્લસ કરશું, જે બેલેન્સ શીટમાં આપ્યું હતું ઓપનિંગ કેશ બેલેન્સ હતું 78 પ્લસ કરશું તો આન્સર મળવો જોઈએ 50,000। કરીએ ચાલો, 28 મળે છે, ક્લોઝિંગ બેલેન્સ આપણું છે 78 પ્લસ કરશું એમાં તો આન્સર મળે છે આપણને। ओके, तो आ प्रमाणे आपणुं अहींया कैश फ्लो स्टेटमेंट स्टेप बाय स्टेप मेथड में जशो एटले एकदम इजी है, थोड़ू लेंधी है पण इजी है, बराबर है। तो नेक्स्ट लेक्चर में मळीशुं नवा क्वेश्चन साथे, नवा एडजस्टमेंट साथे, नवा पॉइंट्स कंईक शीखीशुं। हजू फ्रेंड्स आमां 2-3 क्वेश्चन आपणे लेवाना छे, पछी चेप्टर आपणुं कम्प्लीट थशे। ओके, चलो लेक्चर में मळीशुं। बाय एंड थैंक यू।